ડૉક્ટર ભાવના એચ પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં BECC 107 અર્થશાસ્ત્રમાં આંકડાકીય પદ્ધતિનો અભ્યાસ કરાવી રહી છું. આજે આપણે એકમ 10 એટલે કે સતત સંભાવના વિતરણ અને સતત સંભાવના વિતરણ તેમજ નિદર્શન પદ્ધતિઓ આ 3 પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ આપણે અસતત જે સંભાવના વિતરણની વાત કરવાના છીએ. તેના પહેલા કયા લેક્ચરમાં આપણે સૌ સમજ્યા હતા કે સંભાવના એટલે શું? તો સંભાવના એક ઘટના ઉપર આધારિત છે. જેમ કે કોઈ પણ ઘટના અનિશ્ચિત હોય છે, તે સફળ પણ થાય છે અને તે નિષ્ફળ પણ થાય છે. તો તેના પરથી જે સંભાવના વિતરણની શોધ કરવામાં આવી, તેમાં સૌથી પહેલા યદચ્છ ચલ તેની સમજૂતી મેળવવામાં આવે છે. તો યદચ્છ ચલ એટલે શું? આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ છીએ કે હું કોઈ સિક્કો ઉછાળું છું, તો એ સિક્કાના 2 જ પરિણામો આવશે, કાં તો હેડ આવશે અને કાં તો ટેલ, એટલે કે છાપ આવશે અથવા કાંટો આવશે, અથવા તો પહેલા કાંટો આવશે પછી છાપ આવશે. તો જેના પરિણામો નિશ્ચિત હોય છે તેને યદચ્છ ચલ એસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે કોઈ એક નંબરની વાત કરીએ, તો એ નંબરમાં ધારો કે એમ ધારીએ કે છાપ આવે તો તેને 0 આપવાનું અને કાંટો આવે તો તેને 1 આપવાનું. તો તેના કારણે 0 અને 1 વચ્ચે પણ સંખ્યા તે વહેંચાયેલી હોય છે. તો યદચ્છ ચલ એટલે એક નિશ્ચિત પરિણામો જે મેળવવામાં આવે છે અને એ નિશ્ચિત પરિણામોને પછી જુદા જુદા સમીકરણો દ્વારા x1, x2, x3 અને px દ્વારા જેની રજૂઆત કરવામાં આવે છે તેને યદચ્છ ચલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હું તમને એક બીજું ઉદાહરણ પણ આપી શકું કે ધારો કે એક સરખી રીતે 2 સિક્કા એક સાથે ઉછાળવાના આવે છે. તો 2 સિક્કા જ્યારે એક સાથે ઉછાળવામાં આવે તો તેના જે પરિણામો આપણને મળશે, તો કાં તો બંને હેડ આવશે, કાં તો પ્રથમ હેડ અને ટેલ આવશે, કાં તો ટેલ અને હેડ આવશે અને કાં તો બંને ટેલ આવશે. તો આ રીતે 4 જે પરિણામો મળે છે તેને યદચ્છ ચલ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય પણ બીજા પણ ઘણા ઉદાહરણ જોઈ શકાય. ધારો કે કોઈ ડાઈસ જે રમવામાં આવે છે, જે ચોકઠામાં અથવા જે એ રમવામાં આવે છે, તો એક ચોકઠામાં જે ડાઈસમાં જે ઉપર નંબરિંગ આપેલા હોય છે, તેમાં 1, 2, 3, 4, 5, 6 એટલા સુધી નંબર આપવામાં આવે છે. હવે ધારો કે ડાઈસ ઉછાળવામાં આવે તો ઘણી વખત ઓડ નંબર એટલે કે એકી સંખ્યા પણ આવશે અને ઇવન નંબર, ઓડ અને ઇવન નંબર, એકી સંખ્યા અને બેકી સંખ્યાને આધારે તે આપણને નંબરિંગ તે પ્રાપ્ત થાય છે. તો આ છે યદચ્છ ચલ. યદચ્છ ચલના જે 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, એક અસતત યદચ્છ અને એક સતત યદચ્છ ચલ. અસતતમાં મોટે ભાગે કોઈ એવું સર્ટેન એટલે કે નિશ્ચિત જે વેરિયેબલ્સ એટલે કે ચલ લેવામાં આવે છે અને તેની ચર્ચા કરવામાં આવે છે. જ્યારે સતત યદચ્છ ચલમાં જે કન્ટિન્યુઅસ એટલે કે તેમાં મધ્યવર્તી મધ્યાંતરને ઇન્ટરવલ પાડીને તેની રીતે તે ચલ લેવામાં આવે છે, તો તેને સતત યદચ્છ ચલ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના પછીના આપણે વિતરણોની વાત કરીશું. તો અહીંયા સંભાવના વિતરણ જેની સૌથી પ્રથમ જે શરૂઆત કરવામાં આવે છે, તો સંભાવના વિતરણને આપણે જે મેં તમને કહ્યું કે કોઈ પણ સિક્કો ઉછાળવામાં આવે છે તો તેના છાપ અને કાંટો 2 જ પરિણામો જે પ્રાપ્ત થાય છે. તો ધારો કે અહીંયા પરિણામો જે પ્રાપ્ત થાય છે એ પરિણામોમાં ધારો કે ઉપરની બાજુ જે છાપ જ જોવા, હેડ અને કાંટો જે જોવા મળે છે, તો ધારો કે 0, 1, 2 આવે છે અને તેની સંભાવના 1/4, 1/2 અને 1/4 પ્રાપ્ત થાય છે. તો તેને આધારે નક્કી કરી શકાય કે તેની સંભાવના કેટલી હોય છે. એટલે કે જ્યારે x બરાબર 0 હોય તો તેની સંભાવના 1/4 થશે. જ્યારે x બરાબર 1 હોય તો તેની સંભાવના 1/2 થશે અને x બરાબર 2 હોય તો તેની સંભાવના 1/4 ફરીથી થાય છે.
તો આ રીતે એક છાપ અને કાંટાની સંખ્યા દ્વારા અને તેની સંભાવના દ્વારા આ રીતે રજૂ કરવામાં આવે છે. તો સતત જે સંભાવના વિતરણની આપણે વાત કરીશું તો તેમાં પણ ઘણી વખત એવું ઉદાહરણ આપવામાં આવે છે જેમાં આપણે અહીંયા 0, 1, 2 લીધું અને તેની સંભાવના નક્કી કરી. એવી જ રીતે ધારો કે કોઈ એક બાળકોની સંખ્યા અથવા બાળકોની સંભાવનાની વહેંચણી કેવી રીતે થઈ છે તેનો અભ્યાસ કરવો હોય તો અહીંયા એક્સની જગ્યાએ ધારો કે 0, 1, 2, 3, 4, 5 એવી રીતે બાળકોની સંખ્યા લઈશું અને તેની સંભાવના શોધવામાં આવે તો જ્યારે 0 હોય તો તેની સંભાવના 0.10 થશે, 1 હોય તો 0.15 થશે, 2 હોય તો 0.23 થશે, 3 હોય તો 0.25 થશે, 4 હોય તો 0.14 થશે અને 5 હોય તો 0.13 આ સંભાવના તે પ્રાપ્ત થાય છે. તો આ સંભાવનાને અસતત સંભાવના વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સતત સંભાવના વિતરણ કોને કહેવાય? તો સતત સંભાવના વિતરણમાં કન્ટિન્યુઅસ તેમાં કોઈ એવો એટલે કે મધ્યાંતર જોવા મળતો નથી, પરંતુ કન્ટિન્યુ તેમાં સતત સંભાવના જોવા મળે છે. તો એ કન્ટિન્યુઅસલી જે ચાલતું હોય છે, ધારો કે કોઈ વ્યક્તિનું વજન નક્કી કરવું છે તો એ વજન ધારો કે 60 હોય તો વધીને 61 પણ થશે અને કોઈ કારણસર 61 થી ઘટીને 60 પણ થાય છે તો એને અનિશ્ચિત સંખ્યા વડે અથવા તો બે લિમિટ વચ્ચે તેને દર્શાવવામાં આવે છે. તો તેને સતત, યદચ્છ અથવા તો સતત સંભાવના વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની જે વાત કરીએ તો એની થિયોરેટિકલ જે સમજૂતી આપી છે તેના દ્વારા પણ તેની સમજૂતી આપી શકાય છે. બીજું, યદચ્છ ચલના મધ્યક્ષ અને વિચરણની આપણે વાત કરીએ તો અહીંયા મધ્યક્ષ અને વિચરણમાં ધારો કે તેનું આપણે ગાણિતિક અપેક્ષાઓ જોઈએ તો ગાણિતિક અપેક્ષાઓમાં પણ તેની રજૂઆતો કરવામાં આવે છે અને એનો જે મધ્યક શોધવામાં આવે છે તે મધ્યક પણ 1/n સિગ્મા fi xi ઇઝ ઇક્વલ ટુ x બાર તેનો મધ્યક મળે છે અને તેના દ્વારા તેનું વિચરણ પણ શોધવામાં આવે છે. તો ગાણિતિક અપેક્ષાની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એ ગાણિતિક અપેક્ષામાં પણ અલગ અલગ તેના ગુણધર્મો આપવામાં આવેલા છે અને એ ગુણધર્મોમાં એ દર્શાવવામાં આવ્યું છે કે જેમ આપણે વિકલનના નિયમો અગાઉના પ્રકરણમાં જોયા હતા તેવી જ રીતે ગાણિતિક અપેક્ષાઓના પણ કેટલાક ગુણધર્મો છે, તેનો પ્રમેય છે. તો ધારો કે ગાણિતિક અપેક્ષાની આપણે વાત કરીએ તો તેમાં જે સ્થિર હોય છે તે છેલ્લે સ્થિર જ રહે છે, એટલે કે સી સ્થિર હોય તો પછી તેનું પરિણામ પણ સ્થિર મળે છે, એટલે કે ઈ સી ઇઝ ઇક્વલ ટુ સી મળશે. એના સિવાય પણ ધારો કે તમે એનું સી કોન્સ્ટન્ટ હોય અને એક્સ તે યદચ્છ ચલ હોય તો તેને કારણે સી ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ઈ એક્સ પણ કરી શકાય. અને એના સિવાય પણ મેથેમેટિકલ એક્સપેક્ટેશન પ્રમાણે સિગ્મા એફએક્સ બરાબર સિગ્મા એફ એક્સઆઈ અને પીઆઈ તે રીતે પણ શોધી શકાય છે. એના સિવાય વિચરણની આપણે વાત કરીશું તો વિચરણના પ્રમેય પ્રમાણે પણ તેની કેટલીક સંભાવનાઓ જોવા મળે છે. ધારો કે કોઈ પણ એવી સંખ્યાનો જે વિચરણ છે એ ધારો કે શૂન્ય છે તો તેનું જે સી થાય છે અચળ સંખ્યા તે પણ સ્થિર જોવા મળે છે. જો વેરિયન્સમાં એટલે કે તેના વિચરણમાં થિયરમમાં સ્ક્વેર હોય તો તેના કારણે વી સી એક્સ ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર વી કૌંસમાં એક્સ તે થશે. એના સિવાય બે એક્સ અને વાય એનું યદચ્છ વેરિયેબલ એટલે કે યદચ્છ ચલ શોધવાનો આવે છે ત્યારે પણ વી એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વી કૌંસમાં એક્સ વત્તા વી કૌંસમાં વાય ઇઝ ઇક્વલ ટુ 2 કોવેરિયન્સ અને એક્સ અને વાય તે રીતે પણ તેને દર્શાવવામાં આવે છે. તો હવે આપણે સૌથી પહેલા જે વિતરણોની વાત કરીએ છીએ તો મોટે ભાગે અસતત સંભાવના વિતરણમાં બે વિતરણનો સમાવેશ થાય છે. એક છે દ્વિપદી વિતરણ અને બીજું છે પોઈઝન વિતરણ. અને પછી સતત સંભાવના વિતરણમાં પછી પ્રમાણ્ય વિતરણ આવશે, પછી એફ ટેસ્ટ આવે છે, પછી ઝેડ ટેસ્ટ આવે છે અને પછી કાઈ સ્ક્વેર ટેસ્ટ આવે છે. તો હવે આપણે જોઈશું તે સંભાવના વિતરણમાં જે તેના ત્રણ વિતરણો
દર્શાવવામાં આવ્યા છે એ 3 વિતરણોની શરૂઆત કેવી રીતે થઈ, દ્વિપદી વિતરણ કોને કહેવાય, પોઈઝન વિતરણ કોને કહેવાય અને પ્રમાણ્ય વિતરણ, એના પછી કાઈ સ્ક્વેર વિતરણ, એફ વિતરણ એન્ડ ટી ટેસ્ટ, આ 3 ટેસ્ટ દ્વારા અર્થશાસ્ત્રમાં સંશોધન જ્યારે કરવામાં આવે છે ત્યારે મોટે ભાગે આ બધા ટેસ્ટ દ્વારા, પરીક્ષણો દ્વારા તેની અંદાજ અથવા તેનું જે માત્રા છે તે ચકાસવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્રમાં જે પરિમાણાત્મક અને ગુણાત્મક એટલે કે જે સંખ્યાને તમે માપી શકો છો એ સંખ્યાને માપવા માટે કાઈ સ્ક્વેર નો ઉપયોગ કરવો, એફ ટેસ્ટ નો ઉપયોગ કરવો, ટી ટેસ્ટ નો ઉપયોગ કરવો કે ઝેડ ટેસ્ટ નો ઉપયોગ કરવો. એના સિવાય જો માહિતી ગુણાત્મક છે તો કયા પ્રકારના ટેસ્ટ દ્વારા તેની સાબિતી થઈ શકે તે માટે આ બધા વિતરણનો ઉપયોગ કરીને તેની અર્થશાસ્ત્રમાં આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ દ્વારા ખૂબ જ સારી રજૂઆત કરીને છેલ્લે તેના પરિણામો તે મેળવવામાં આવે છે. તો આપણે અહીંયા પહેલા દ્વિપદી વિતરણની શરૂઆત કરીએ. તો દ્વિપદી વિતરણની શરૂઆત જેમ્સ બર્નોલીએ 1700ની સાલમાં સૌથી પહેલા તેની શરૂઆત કરી હતી અને તેના નામ પરથી પછી બાયનોમિયલ એટલે કે દ્વિપદી વિતરણ તે શોધવામાં આવ્યું હતું. દ્વિપદી વિતરણની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં જે 2 પ્રયોગો કરવામાં આવે છે એ 2 પ્રયોગો દ્વારા તેના પરિણામો કેવી રીતે મળે છે તેના દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે અને પછી તેની ઘટનાઓ બને છે અને ઘટનાઓ દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે. તો મોટે ભાગે દ્વિપદી વિતરણમાં જે ટ્રાયલ એટલે કે પ્રયત્નો જે કરવામાં આવે છે એ પ્રયત્નોમાં મોટે ભાગે તેમાં જે પ્રયોગો કરવામાં આવે છે તે મોટે ભાગે રિપીટ એટલે કે ફરીથી પુનરાવર્તન કરી શકાય છે. બીજું, તેમાં જે પ્રયત્નો કરવામાં આવે છે એ પ્રયત્નોમાં 2 જ પરિણામો મળે છે, સફળતા અથવા નિષ્ફળતા. એના સિવાયના કોઈ પણ પરિણામો મેળવવામાં આવતા નથી. જો મેળવવામાં આવે તો તે દ્વિપદી વિતરણ ન કહી શકાય. એટલે દ્વિપદી વિતરણમાં 2 જ પરિણામો હોય છે, કાં તો તેમાં સફળતા મળશે અથવા તો તેમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. બીજું, તેમાં જે સંભાવના શોધવામાં આવી છે એ સંભાવનામાં પણ ઘણા બધા જે વિતરણો તૈયાર કરવામાં આવ્યા છે એ વિતરણોમાં સૌથી વહેલું જ્યારે દ્વિપદી વિતરણ જ્યારે નિષ્ફળ જાય છે તો જ્યારે પી શોધવામાં આવે છે અને જ્યારે તેની સંભાવના નિષ્ફળતા તરફ જશે તો અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - પી દ્વારા તે દરેક પ્રયત્ન શોધવામાં આવે છે. બીજું, દ્વિપદી વિતરણમાં જે પણ પ્રયત્નો કરવામાં આવે છે તે સ્વતંત્ર હોય છે, તે એકબીજા ઉપર આધારિત હોતા નથી. તો અહીંયા આપણે બર્નોલીએ ખાસ આ પ્રયોગો ઉપર આધારિત દ્વિપદી વિતરણની જે રચના કરી છે અથવા તેનું સંશોધન જે કરવામાં આવ્યું છે તેના દ્વારા આપણે તેનો અભ્યાસ કરવાનો હોય છે. તો ધારો કે કોઈ એક કોઈન છે, સિક્કો છે, તેને આપણે 5 વખત ઉછાળીએ છીએ. તો 5 વખત ઉછાળીએ છીએ તો તેના પ્રયત્ન આપણે 5 વખત કર્યા છે તો કાં તો તેના 2 જ પરિણામો આવશે કે તમે ધારો કે ટોસ ઉછાળો છો તો એમાં આપણે એમ કર્યું છે કે હેડ આવવું જોઈએ અથવા ટેલ આવવું જોઈએ, પણ આપણે એમ કહ્યું છે કે હેડ આવવું જોઈએ તો તે સફળતા કહેવાય અને ટેલ આવવું જોઈએ તો તેને નિષ્ફળતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સફળતાની માત્રા તે 1/2 સુધીની જોવા મળે છે. તો અહીંયા એના સૂત્ર દ્વારા તેની ખાસ રજૂઆતો દ્વિપદી વિતરણમાં કરવામાં આવે છે. તો દ્વિપદી વિતરણમાં આપ જોઈ શકો છો કે અહીંયા સફળતાની નંબરિંગ આપેલી છે અને નીચે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના દર્શાવવામાં આવી છે. તો 0, 1, 2 અને n સુધી છે. અહીંયા 1 - p અને એનો n, np 1 - p n - 1 n n-1 ભાગ્યા 2.1 p સ્ક્વેર and 1 - p n - 2 અને નીચે p અને એને n ઘાત જોવા મળે છે. એટલે જોવા મળે છે કે તમે આ બધી જ પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાનો સરવાળો કરશો તો તે 1 બરાબર થાય છે. એટલે સૌથી પહેલા સંભાવના શોધવા માટે 1 - p ભાગ્યા n તે શોધવામાં આવે છે. હવે ધારો કે પી આપ્યું છે અને ક્યુ નથી આપ્યું તો અહીંયા ક્યુ જે છે તે ક્યુ તે નિષ્ફળતાની નિશાની દર્શાવે છે અહીંયા દ્વિપદી વિતરણમાં. તો ક્યુ જ્યારે શોધવાનો હોય ત્યારે 1 - p એટલે 1 માંથી p બાદ કરીએ
તો આપણને ક્યુ એટલે નિષ્ફળતાની માત્રા પ્રાપ્ત થાય છે. હવે આ દ્વિપદી વિતરણનો જે મધ્યક છે એ મધ્યક પણ આ રીતે શોધી શકાય છે. તો EX ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ, એક્સ બરાબર 0, NCX P અને તેની x ઘાત 1 માઇનસ પી n માઇનસ એક્સ. એના સિવાય વિચરણની વાત કરીએ તો વિચરણને એને વેરિયાન્સ કહેવાય છે, માટે v કૌંસમાં x ઇઝ ઇક્વલ ટુ e x માઇનસ e x અને તેનો હોલ સ્ક્વેર બરાબર e x સ્ક્વેર માઇનસ e અને x અને તેનો સ્ક્વેર, તે રીતે તેને શોધવામાં આવે છે. તો એના દ્વારા તેની રજૂઆતો તે કરવામાં આવે છે. એના સિવાય તેના ઉદાહરણ દ્વારા પણ દ્વિપદી વિતરણની પણ સારી રજૂઆતો થઈ શકે છે અને તેના જુદા જુદા ઇન્ડિકેટર અથવા જુદા જુદા પરિણામો પણ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે બીજા વિતરણની વાત કરીએ. તે વિતરણ છે પોઈઝન વિતરણ. પોઈઝન વિતરણની શરૂઆત કોઈ ફ્રેન્ચ મેથેમેટિશિયન એટલે કોઈ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીએ સાયમન પોઈઝન નામના કોઈ ગણિતશાસ્ત્રીએ પોઈઝન વિતરણની રચના કરી હતી 1837માં. અને તેમણે એમ કહ્યું હતું કે પોઈઝન વિતરણ અને દ્વિપદી વિતરણ અને હવે પછીનું જે વિતરણ આપણે સમજીશું અથવા તેની ચર્ચા કરીશું તે પ્રમાણે વિતરણ, ત્રણેય વચ્ચે તફાવત શું છે? તો તેનો તફાવત એ છે કે જેમ આપણે દ્વિપદી વિતરણમાં કહ્યું હતું એના ગુણધર્મોમાં જોયું કે તેમાં બે જ પરિણામો મળે છે, સફળતા અથવા નિષ્ફળતા. તેના સિવાયનું કોઈ પરિણામો પ્રાપ્ત થતા નથી. તો અહીંયા પોઈઝન વિતરણની આપણે વાત કરીએ તો પોઈઝન વિતરણમાં જે દ્વિપદી વિતરણમાં જે પી શોધવામાં આવે છે તે પી નું કદ એટલું બધું નાનું છે અને ધારો કે તેમાં પ્રયત્ન કરવામાં આવે તો પ્રયત્ન કેટલી વાર કરવાના, તો એ પ્રયત્નોની માત્રા અથવા તેના પ્રયત્નોની સંખ્યા કેટલી વાર કરવી તો તે એની લિમિટેશન બતાવે છે. માટે પછી પોઈઝન વિતરણની રચના કરવામાં આવી હતી. તો પોઈઝન વિતરણનું મોટે ભાગે ઇન્ફિનિટી એટલે કે અનંત સુધી સંખ્યા આવી શકે તે રીતે પોઈઝન વિતરણની શરૂઆત કરવામાં આવે છે. મોટે ભાગે આપણે જોઈએ કોઈ અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ધારો કે કોઈ ટેલિફોન ફોન છે, ટેલિફોન ફોનમાં જે બોર્ડ હોય છે સ્વિચ બોર્ડ, એ સ્વિચ બોર્ડમાં ધારો કે ઘણી બધા તેમાં વાયર્સ હોય છે અને એ વાયરમાં તેની ઘણી બધી લીક હોય છે, તેની સાથે તેની પાઇપલાઇન થાંભલા તે જોડાયેલા હોય છે. તો આ રીતે પોઈઝન વિતરણ તે મોટે ભાગે આકસ્મિક ઘટનાઓ જે બને છે એના માટે પોઈઝન વિતરણની શરૂઆત કરવામાં આવે છે અને તેમાં એવી ધારણા કરવામાં આવે છે કે આવું થશે. ધારો કે ખાસ કરીને પોઈઝન વિતરણના જે ઉદાહરણો છે તે ઉદાહરણો એ આપવામાં આવે છે કે કોઈ એક જગ્યાએ આટલું અકસ્માત થયું તો અકસ્માતની સંખ્યા, તો તેમાં મરનારની સંખ્યા, નહીં મરનારની સંખ્યા અને મર્યું અને ન મર્યું એટલે કે તે એનું અકસ્માત થયું છે તેની હેલ્થલી એટલે કે શારીરિક એની સ્થિતિ કેટલી છે. આ રીતે આકસ્મિક ઘટનાઓ દ્વારા પોઈઝન વિતરણની રજૂઆત કરવામાં આવે છે. તો મોટે ભાગે તે પોઈઝન વિતરણનું જે ડિસ્ટ્રીબ્યુશન અહીંયા બતાવ્યું છે વિતરણ એનું આપણે જોઈએ તો અહીંયા 0 હોય તો E એટલે ઇન્ફિનિટી, E એટલે ઇલાસ્ટિસિટી પણ થાય અને અહીંયા અનંતના અર્થમાં E આપ્યું છે માઇનસ લેમડા. એના સિવાય 1 હોય તો લેમડા E માઇનસ લેમડા ભાગ્યા કે અને ફેક્ટોરિયલ. એના સિવાય 2 લેમડા 2 E માઇનસ લેમડા ભાગ્યા 2 ફેક્ટોરિયલ અને પછી તેની જ્યારે આપણે સરવાળો કરીશું પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાનો તો આપણને 1 પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે પોઈઝન વિતરણમાં જ્યારે અધઃસીમા અથવા તો ઉર્ધ્વ સીમા જ્યારે શોધવાની આવે છે ત્યારે ઉર્ધ્વ સીમામાં તેના જે યદચ્છ ચલ શોધવાના આવે છે તે યદચ્છ ચલમાં તે એવી ધારણા કરવામાં આવે છે કે તેમાં જે શ્રેણી મળે છે તે અનંત રીતે મળે, એટલે પછી તેને 0, 1, 2, 3 એટલે અનંત રીતે તેની સંખ્યા શોધીને તેની રજૂઆત પોઈઝન વિતરણની રજૂઆત કરવામાં આવે છે. હવે તેના જે દાખલાઓ જે દર્શાવ્યા છે મેં આગળ પણ કહ્યું હતું કે કોઈ એક પેટ્રોલ પંપ છે, એ પેટ્રોલ પંપ્સના એવરેજ ધારો કે એક એવરેજ છે, કોઈ એક કાર છે 10 કાર છે તો 10 કાર પેટ્રોલ પંપ સુધી કેટલા સુધી એની સ્પીડ અથવા તો તેની એવરેજ દર્શાવશે
અને 15 મિનિટના સમયગાળામાં કોઈ એક કાર પેટ્રોલ પંપ સુધી જવા માટે કેટલી એવરેજ ધરાવે છે. એટલે આકસ્મિક ઘટનાઓ માટે લેમડા સંજ્ઞાનો ઉપયોગ કરીને પોઈઝન વિતરણ તેની શરૂઆત કરવામાં આવે છે અને તેની રજૂઆતો પણ કરવામાં આવે છે અને એના દ્વારા એ શોધી શકાય છે કે કેવી રીતે તેની પોઈઝન વિતરણમાં તેનો સમાવેશ થઈ શકે. બીજું ઘણી બધી વખત તેનું જે મુખ્ય સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે તે છે px બરાબર e માઇનસ લેમડા લેમડા x ભાગ્યા x ફેક્ટોરિયલ એને અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 1 2 એ રીતે પણ તેની રજૂઆતો કરવામાં આવે છે અને તે રીતે પોઈઝન વિતરણ તે શોધવામાં આવે છે. હવે આપણે અહીંયા જે પોઈઝન વિતરણ જે અસતત સંભાવના વિતરણમાં આવે છે, હવે આપણે જોઈશું સતત સંભાવના વિતરણ. તો સતત સંભાવના વિતરણમાં સૌથી પહેલા આવે છે પ્રમાણ્ય વિતરણ. તો તમે આકૃતિ દ્વારા સમજી ગયા હશો કે જે આકૃતિ છે તે આકૃતિ સિમેટ્રિક એટલે કે સરખી રીતે વહેંચાયેલી, બંને તરફ તેનો ઢાળ સરખી રીતે વહેંચાયેલો છે, તો તેને પ્રમાણ્ય વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણ્ય વિતરણ તે મોટે ભાગે કાર્લ ફ્રેડરિચ દ્વારા શોધવામાં આવ્યું હતું અને એનાથી પણ વધારે જે અબ્રાહમ ડી મોર્વે એને મેથેમેટિકલ જે ઇક્વેશન આપ્યું હતું 1733માં, તેમાં તેમણે પ્રમાણ્ય વિતરણ એને સામાન્ય વિતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તેની સૌથી પહેલા રજૂઆતો કરવામાં આવી હતી. પ્રમાણ્ય વિતરણ એટલા માટે જરૂરી છે કે તેમાં સરખી જથ્થાની વસ્તુ હોય, સરખું માપ આપવાનું હોય, સરખી ક્વોન્ટિટી આપવાની હોય, તો તેના દ્વારા પણ તેની રજૂઆતો કરવામાં આવે છે. તો જ્યારે અબ્રાહમ ડી મોર્વે જ્યારે પ્રમાણ્ય વિતરણની શરૂઆત કરી હતી અથવા તેની સ્થાપના અથવા રચના કરી, તો તેના પછી આને ઘણી વખત ગોસેવ વિતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટે ભાગે આ જે વિતરણ છે એ વિતરણ જ્યારે ગાણિતિક આંકડાશાસ્ત્રનો વિકાસ થયો તેને શોધવા માટે પ્રમાણ્ય વિતરણનો ઉપયોગ તે ખૂબ સારી રીતે કરવામાં આવે છે અને તેનું જે સૂત્ર છે એ સૂત્ર આમ તો અહીંયા દર્શાવવામાં આવ્યું નથી, પણ હું એ કહી શકું કે px ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સ્ક્વેર રૂટ 2 પાઈ સિગ્મા e માઇનસ 1 અપોન 2 x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા અને એનો હોલ સ્ક્વેર, એ તેનું સૂત્ર શોધવામાં આવે છે અને તેમાં પાઈની કિંમત તે 3.17 તે ધારવામાં આવે છે અને ઈ જે શોધવામાં આવે છે તે ઈ ની સંખ્યા 2.71828 તે શોધવામાં આવે છે. હવે આપણે અહીંયા પ્રમાણ્ય વિતરણના જે ફીચર્સ જોઈએ, તેના ભાગો જોઈએ, તો એની આકૃતિમાં સૌથી પહેલા રજૂઆત જોઈએ તો અહીંયા એક અક્ષ આપ્યું છે અને ઉપર fx આપવામાં આવ્યું છે. તો અહીંયા માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી બંને વચ્ચે તેનું સ્કેચ રેખા શોધવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ યદચ્છ ચલની કિંમત શોધવામાં આવે છે તો યદચ્છ ચલની કિંમત માઇનસ ઇન્ફિનિટિવ એટલે માઇનસ ઇન્ફિનિટિવ થી પ્લસ ઇન્ફિનિટિવની વચ્ચે અનંત સંખ્યાની વચ્ચે તે સંખ્યા હોવી જોઈએ. બીજું, આ જે તમને આકૃતિ જોવાય છે એ આકૃતિ પરવલયકાર એટલે કે સિમેટ્રિક બોડીમાં જોવા મળે છે અને તેમાં x બાર એટલે મધ્યક અને તેનું વિચરણ એક જ છે. મ્યુ જે અહીંયા સીધી લીટીમાં દર્શાવવામાં આવ્યું છે નીચે મ્યુ, તે જ તેનો પ્રમાણ્ય વિતરણનો મધ્યક તે કહી શકાય છે. બીજું, આ વિતરણમાં જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે આગળ આપણે જોઈ ગયા હતા મધ્યવર્તી સ્થિતિના માપોમાં કે મધ્યક, મધ્યસ્થ, બહુલક ક્યાં હોય, તો અહીંયા જે મ્યુ દર્શાવવામાં આવ્યું છે તે જ મધ્યક છે, તે જ મધ્યસ્થ છે અને તે જ બહુલક છે. એટલે કે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક બરાબર મ્યુ તે થઈ શકે છે. એના સિવાય પણ અહીંયા તેની મેક્સિમમ જે વેલ્યુ દર્શાવવામાં આવી છે તે x બરાબર મ્યુ તે દર્શાવાય છે. એના સિવાય x બરાબર મ્યુ પ્લસ સિગ્મા અને x બરાબર મ્યુ માઇનસ સિગ્મા એ રીતે પણ શોધી શકાય છે. આપણે અહીંયા બીજી આકૃતિ જોઈશું તો અહીંયા પણ તેની કેટલીક કેટેગરી પ્રમાણે એટલે તેના કેટલાક માપો પ્રમાણ્ય વિતરણના દર્શાવવામાં આવ્યા છે
અને તેના દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે. તો અહીંયા તમે એક અક્ષ ઉપર સંખ્યાઓ જોઈ શકો છો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 4 થાય છે અને અહીંયા એક અક્ષ ઉપર 38, 42, 46, 50, 54, 58 અને 62 તે દર્શાવવામાં આવ્યું છે. તો એમાં જોઈ શકાય છે કે 46 અને 54 ની વચ્ચે જો સંખ્યા આવશે તો 68.8%, 42 ને 58 ની વચ્ચે સંખ્યા આવશે તે 95.5%, અને 38 થી 62 ની વચ્ચે સંખ્યા આવશે તો તે 99.7%. તો અહીંયા એ દર્શાવી શકાય કે આ ત્રણનું અર્થ શું થાય અને એ તે શા માટે છે. તો અહીંયા આપણે એ જોઈ શકાય છે કે 68.8 તે જે ટકાવારી દર્શાવવામાં આવી છે તે ટકાવારીનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ પણ મધ્યક માઇનસ વિચરણ, અહીંયા સિગ્મા જે દર્શાવવામાં આવ્યું છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 4 એ વિચરણની સંજ્ઞા દર્શાવે છે અને મ્યુ જે અહીંયા આગળ પણ આપણે જોયું હતું અહીંયા મ્યુ તે મધ્યક દર્શાવવામાં આવે છે. તો મધ્યક માઇનસ વિચરણ એટલે અને મધ્યક પ્લસ વિચરણ એટલે કે મ્યુ માઇનસ સિગ્મા એન્ડ ધેન મ્યુ પ્લસ સિગ્મા. તો એ જે એરિયા એક્સ ની રેન્જને કવર કરે છે એટલે 46 અને 54 ની વચ્ચે જો પ્રામાણ્ય વિતરણનું માપ મળે તો તે 68.8%ની સીમામાં આવે છે. એના સિવાય પણ મ્યુ માઇનસ 2 સિગ્મા અને મ્યુ પ્લસ 2 સિગ્મા એ દર્શાવે છે. તો 95.5% જે દર્શાવે છે તે 42 કરતા મોટો હોવો જોઈએ અને 58 કરતા નાનો હોવો જોઈએ. તે જે પ્રમાણે વિતરણનું માપ દર્શાવશે તો તે 95.5% આવે છે. એના સિવાય જે 99.7% છે એ 99.7% દર્શાવે છે કે મ્યુ માઇનસ 3 સિગ્મા એન્ડ મ્યુ પ્લસ 3 સિગ્મા એટલે કે 38 કરતા ઓછું અને 62 કરતા પણ વધુ જે તે દર્શાવે છે તે 99.7% જે તેનું વિતરણ તે દર્શાવે છે. એના સિવાય પણ પ્રમાણિત જે પ્રમાણિત પ્રામાણ્ય વક્રની આપણે વાત કરીએ તો તે પણ તેની રજૂઆતો પણ જુદી જુદી રીતે કરી શકાય છે. તો PZ ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા રૂટમાં 2 પાઈ E 1/2 Z સ્ક્વેર અને ઇન્ફિનિટિવ અને એનો સ્ક્વેર Z ઇન્ફિનિટિવ તે દર્શાવી શકાય છે અને તેનું માપ પણ મળી શકે છે. ટૂંકમાં પ્રમાણ્ય વિતરણ શોધવાનું સૂત્ર Z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. અહીંયા એક્સ તે સંખ્યા છે, માઇનસ મ્યુ તે મધ્યક છે અને સિગ્મા તે વિચરણ દર્શાવે છે. એટલે એનો અર્થ એવો થાય છે કે Z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મધ્યક ભાગ્યા વિચરણ અને એની સંખ્યા દ્વારા તે પ્રમાણ્ય વિતરણ સારી રીતે શોધી શકાય છે. હવે ઘણી વખત આપણને એ થાય છે કે ધારો કે અહીંયા ઉદાહરણ આપણે આપી શકીએ કે ધારો કે કોઈ એક ફેક્ટરીમાં 120 શ્રમિકો કામ કરે છે તો તેમના જે દૈનિક વેતન છે એ દૈનિક વેતન ધારો કે તેનો મધ્યક તે 11.35 રૂપિયા છે અને 3.03 તે તેનું પ્રમાણિત વિચલન દર્શાવે છે અને તેમાં જે તેમને વેતન પ્રાપ્ત થાય છે તે વેતન 9 રૂપિયા અને 17 રૂપિયા તે ધારવામાં આવે છે. તો તેનો ઉકેલ પણ એ મેળવી શકાય કે Z બરાબર એક્સ માઇનસ અહીંયા મધ્યક 11.35 આપ્યો છે અને વિચરણ તે 3.03 આપેલું છે. તો એના સિવાય એક્સ બરાબર આપણે 9 લઈએ તો 9 માઇનસ 11.35 ભાગ્યા 3.03 બરાબર માઇનસ 2.35 ભાગ્યા 3.03 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.78 તે પ્રાપ્ત થશે અને એક્સ બરાબર 17 કરીએ તો Z બરાબર 17 માઇનસ 11.35 ભાગ્યા 3.03 બરાબર 5.65 ભાગ્યા 3.03 બરાબર 1.86 તે આપણને તે પ્રાપ્ત થાય છે. એના સિવાય પણ દ્વિપદી વિતરણમાં પણ જે સામાન્યીકરણ જોવા મળે છે એ સામાન્યીકરણ કરતા પણ Z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એનપી ભાગાકારમાં રૂટમાં NPQ એના સિવાય પણ લક્ષની રીતે પણ તેની ગણતરી કરવામાં આવે છે. હવે એના પછીનું આપણે હવે સ્વતંત્રતાની માત્રા તે ખાસ આમાં શોધવામાં આવે છે. તેના પછીનું જે વિતરણ છે એ વિતરણ છે તે છે કાય સ્ક્વેર વિતરણ. જ્યારે અર્થશાસ્ત્રમાં સંશોધન કરવામાં આવે છે
અને જ્યારે માહિતી ગુણાત્મક પ્રકારની હોય તો ત્યારે કાય સ્ક્વેર વિતરણનો ઉપયોગ કરીને તે પરિણામો શોધવામાં આવે છે. એટલે આંકડાકીય પદ્ધતિઓ તરીકે કાય સ્ક્વેર વિતરણનું ખૂબ જ મહત્વ, એટલે સૌથી વધુ મોટાભાગના અર્થશાસ્ત્રના સંશોધનો જે થાય છે તેમાં કાય સ્ક્વેર વિતરણનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને તે આપણે જેમ આગળ ધાર્યું હતું કે z = x - μ ભાગ્યા સિગ્મા, તે દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે. એના સિવાય પણ જે 0 આવે અને તેમાં વિચરણ આવે તેના પણ તેની રજૂઆતો કરીને કાય સ્ક્વેર વિતરણ તે શોધવામાં આવે છે. તો આકૃતિમાં પણ તમને દર્શાવશે, જે કાય સ્ક્વેર વિતરણની આકૃતિ દર્શાવે છે. તો અહીંયા fx² = df. df નો અર્થ અહીંયા એવો થાય છે કે સ્વતંત્રતાની માત્રા કેટલી છે. તો ધારો કે પહેલામાં સ્વતંત્રતાની માત્રા 1 છે, પછી 3 છે, પછી 8 છે અને પછી 10 છે. તો આપણે કાય સ્ક્વેર વિતરણ તે મોટે ભાગે પોઝિટિવલી ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તમે શરૂઆતમાં જુઓ કે સ્વતંત્રતાની માત્રા 1 હોય તો તે ઢાળ જેમ જેમ નીચે 10 સુધી જાય છે તો તે સ્ક્યુડ પ્રમાણે, એટલે કે ઢળતા પ્રમાણે તે સ્વતંત્રતાની માત્રા અથવા કાય સ્ક્વેર વિતરણ દર્શાવે છે. તો મોટે ભાગે કાય સ્ક્વેર વિતરણમાં જે k દર્શાવવામાં આવ્યું છે એ kમાં તેનો પ્રમાણ વિચરણ છે 2k, અને તેમાં k તે સ્વતંત્રતાની માત્રા દર્શાવે છે. તો કાય સ્ક્વેર વિતરણમાં જ્યારે સામાન્ય વિતરણ હોય અને જ્યારે ગુણાત્મક પરિબળોનો ઉપયોગ વધારે કરવાનો આવે છે ત્યારે તે કાય સ્ક્વેર વિતરણનો ઉપયોગ કરીને તેનો ઉકેલ મેળવવામાં આવે છે. કાય સ્ક્વેર વિતરણની જ્યારે આપણે ગણતરી કરીશું તો લોગ ટેબલમાં મોટે ભાગે સ્વતંત્રતાની માત્રા પ્રમાણે 0.05 અથવા 0.01 ની સ્વતંત્રતાની કક્ષાએ તે 0 શોધવામાં આવે છે. એટલે તેનું જે સિગ્નિફિકન્સ લેવલ છે, સાર્થકતાની માત્રા, એ સાર્થકતાની માત્રા કાં તો 5% હોય છે અથવા તો 1% સુધી તે શોધીને તે કાય સ્ક્વેર વિતરણની ગણતરી કરવામાં આવે છે અને તે દ્વારા તેની રજૂઆતો પણ કરી શકાય છે. હવે તેના પછીનું જે વિતરણ છે તેને સ્ટુડન્ટ્સ ટી વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આકૃતિ દર્શાવવામાં આવી છે. તેમાં આપણે જોઈ શકો છો કે ટી અથવા તો ઝેડ એટલે 30 કરતા n મોટો છે. અહીંયા ટી n = 15 અને ટી with n = 10 તે પ્રાપ્ત થાય છે. તો ટી વિતરણની શરૂઆત કોણે કરી હતી? તો જેમ કાય સ્ક્વેર વિતરણની શરૂઆત તે પ્રામાણ્ય વિતરણની શરૂઆત સાથે જ કરવામાં આવી હતી, પણ ટી વિતરણની શરૂઆત તે W.H. ગોસેટે તે સૌથી પહેલા ટી વિતરણ શોધ્યું હતું. અને મોટે ભાગે જે ગોસેટ જે છે જેણે આ ટી વિતરણની શોધ કરી છે તેના માટે પણ એક આયર્લેન્ડમાં તેની પણ એક સારી સ્ટોરી તે ગણવામાં આવે છે. અને એ સ્ટોરી પ્રમાણે એ સ્ટોરી એવું હતું કે જે ગોસેટ હતા જેણે ટી વિતરણની રજૂઆત કરી અથવા તેની શોધ પ્રેઝન્ટ કરી છે, તો એને એ જ્યારે કોઈ કંપનીમાં કામ કરતા હતા તો તે એ કંપનીમાં એવા રૂલ્સ હતા, એવા નિયમો હતા કે તે કંપનીનો કોઈ પણ એમ્પ્લોય છે તે પોતાનું રિસર્ચ અને પોતાનું જે કામ છે તે સ્વતંત્રતાની રીતે પોતે સંશોધિત પબ્લિશ નહોતા કરી શકતા. એટલે પછી ગોસેટને એવું થયું કેવી રીતે થાય, જ્યારે તમારું સંશોધન પોતાનું છે, સ્વ સંશોધન તમે કરો છો તો એ તમે પોતાની રીતે પબ્લિશ કેમ ન કરી શકો? એટલે પછી તેને જ્યારે ટી વિતરણની રજૂઆત કરી તો પછી તેને પોતાના ટી વિતરણને સ્ટુડન્ટ્સ ટી વિતરણ એ નામ આપવામાં આવ્યું છે. અને પછી એનું પેટ નેમ છે સ્ટુડન્ટ્સ ટી વિતરણ. તે તેની રજૂઆતો એની કરવામાં આવી કે જેનાથી સ્વતંત્રપણે સંશોધન કરી શકાય, એટલે કે દરેક સંશોધનકારને પોતાનું સંશોધન સ્વતંત્રપણે પબ્લિશ કરવાનો પૂરો રાઇટ છે. તેમાં કોઈ કંપની તેમાં ઇન્ટરફિયર ન કરી શકે. તો એ રીતે તેમને સ્ટુડન્ટ ડિસ્ટ્રીબ્યુશન જે શોધવામાં આવ્યું હતું તેની રીતે શોધવામાં આવ્યું હતું. તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં જે આકૃતિ દર્શાવી છે તે પ્રમાણે વિતરણની જેમ સિમેટ્રિક એટલે પર્વલયમાં આકારમાં જોવા મળે છે. તો એ આકારમાં એટલા માટે જોવા મળે છે કે એમાં ધારો કે -ઇન્ફિનિટિવ થી +ઇન્ફિનિટિવ
વચ્ચે જો સંખ્યા આવે છે તો એ સંખ્યા દ્વારા તે પ્રમાણ્ય વિતરણ તે શોધવામાં આવે છે. અને જેમ જેમ તમે જુઓ કે એ આકૃતિ નીચે તરફ ઢળતી જાય છે, આમ તો એ સિમેટ્રિક લેવલ ઉપર છે, તો તેની જે સંખ્યા છે તેમાં પણ ઘટાડો થતો જાય છે. એના પછીનું જે વિતરણ છે એ વિતરણ છે એફ વિતરણ. એફ વિતરણ પણ કાઈ-સ્ક્વેર વિતરણ અને ઝેડ તે બંને વિતરણની વચ્ચેનું એક વિતરણ તે તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં એફ વિતરણમાં જે ડિસ્ટ્રીબ્યુશન છે તે જે કાઈ-સ્ક્વેર વિતરણ છે તેના જેવું જ વિતરણ છે, માટે કાઈ-સ્ક્વેર વિતરણ અને ટી વિતરણમાં બહુ કંઈ ફેર પડતો નથી અને તેના દ્વારા તેની રજૂઆતો પણ કરી શકાય છે. તો આજે આ ત્રણ જે વિતરણ આગળ જે અસતતમાં વિતરણોમાં ત્રિપદી વિતરણ, એના પછી પોઈઝન વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, સતત સંભાવના વિતરણ છે, તેમાં પ્રમાણ્ય વિતરણ છે, કાઈ-સ્ક્વેર વિતરણ, ટી વિતરણ, એફ વિતરણ અને ઝેડ વિતરણ પણ આવે છે અને તેના દ્વારા તેની રજૂઆતો તે કરી શકાય છે. હવે પછીનું જે ચેપ્ટર છે તે ખાસ નિદર્શન પ્રક્રિયા. અર્થશાસ્ત્રમાં સંશોધન કરવામાં આવે છે તો તેમાં ખાસ નિદર્શ તપાસ પર વધારે ભાર મૂકવામાં આવે છે, કારણ કે કોઈ પણ સંશોધનકાર હોય તે આખી સમષ્ટિ તપાસ કરી શકતા નથી, એટલે નિદર્શ તપાસ ઉપર તે વધારે ભાર મૂકવામાં આવે છે. તો આગળ આપણે નિદર્શ એટલે કે જે માહિતીના સ્ત્રોતો જોયા હતા આંકડાશાસ્ત્રમાં, એટલે કે માહિતી બે પ્રકારે શોધવામાં આવે છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજી છે ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી કેવી રીતે એકઠી કરવી, ટેલિફોન દ્વારા અથવા ફેસ ટુ ફેસ અથવા તો કોઈ સર્વેયર દ્વારા, એ આગળના પ્રકરણમાં આપણે તેની રજૂઆતો અથવા ચર્ચા કરેલી છે. તો અહીંયા જ એ સેમ્પલિંગનો અર્થ કરવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ એ પણ દર્શાવી શકાય છે કે ધારો કે આપણે જોઈએ છીએ કે દિલ્હીમાં હવે પછીનું જ્યારે ઇલેક્શન થશે તો તેમાં વોટિંગ સિસ્ટમમાં કેટલા લોકોને રસ છે, તો એ પ્રશ્ન કરવામાં આવે છે. તો નોર્મલી એ પ્રશ્ન તે આપણને ન થઈ શકે, તો આખા દિલ્હીને આપણે ની તપાસ કરતા નથી, પણ દિલ્હીમાંથી થોડાક જ લોકોનો અભિપ્રાય લઈને તેની રજૂઆતો કરવામાં આવે છે, તો તેને નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા નિદર્શ એટલે કે સમષ્ટિમાંથી થોડા જ એકમોની થોડા જ એકમો લઈને તેના ઉપર જ્યારે ગોઠવણી કરીને અને તેની રજૂઆતો કરવામાં આવે છે, એટલે કે સમૂહની રજૂઆત નથી કરતા, પણ સમષ્ટિમાંથી થોડા જ એકમોનો અભ્યાસ કરીને તે દર્શાવવામાં આવે છે, તો તેને નિદર્શ કહેવામાં આવે છે. તો નિદર્શ પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો સૌથી પહેલા કોઈ પણ સર્વે કરવાનો આવે છે તો એ સર્વેનો હેતુ નક્કી કરવામાં આવે છે. તો હેતુ સૌથી પહેલા ખબર હોવી જોઈએ કે તમે કોઈ સંશોધન શા માટે કરી રહ્યા છો, એનો ઉદ્દેશ અને તેના હેતુઓ તે ક્લિયર હોવા જોઈએ. જો તમને તમારા ટોપિક અને તેના હેતુમાં જો તમને ક્લિયરન્સ નથી કે તમે શા માટે આ કરી રહ્યા છો, જેમ કે કોઈ પણ એક મોટિવ હોય છે, કોઈનો પણ એક ગોલ હોય છે અને કોઈ વ્યક્તિ શા માટે આ કરી રહ્યું છે એક એની તક હોય છે, તો એ સર્વે દ્વારા એ નક્કી કરી શકાય છે કે સેમ્પલિંગમાં નિદર્શન પ્રક્રિયા દ્વારા તેની રજૂઆતો અથવા તેની ઓબ્જેક્ટિવ કેવી રીતે નક્કી કરવા જોઈએ. ધારો કે આપણે કોઈ પોપ્યુલેશન એટલે વસ્તી વિશે અભ્યાસ કરવો છે, તો તેમાં તેની ફ્રેમ કેવી રીતે રાખવી, તેમાં પ્રોસિજર એટલે પ્રક્રિયા કેવી રીતે કરવી, તો એ બધું હેતુઓ ઉપર આધારિત છે. એટલે હેતુઓ ઉપર પછી આખા સર્વેની એક ડિઝાઇન તે નક્કી કરવામાં આવે છે. હેતુઓ પછીનો બીજો ક્વેશ્ચન છે પ્રશ્નાવલીની ડિઝાઇન. મેં તમને કહ્યું કે પ્રશ્નાવલી ગયા વખતે પણ જોયું હતું કે પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે, જે તમારો સંશોધનનો જે શીર્ષક છે તેને અનુરૂપ જ અને બને ત્યાં સુધી કંટાળાજનક ના હોય, ટૂંકા હોય, આંકડામાં હોય, હાકેનામાં હોય, તો સામે જે જવાબ આપનાર વ્યક્તિ છે ઉત્તરદાતા અને જે જવાબ આપનાર વ્યક્તિ છે એને કંટાળો ન આવે ને તમને સાચી માહિતી પ્રાપ્ત થાય છે. તો મોટે ભાગે જ્યારે પ્રશ્નાવલીની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે તો એ ડિઝાઇન પણ આગળ ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે ક્વેશ્ચનને અનુરૂપ એની એક ફોર્મેટ આખું તૈયાર કરવામાં આવે છે અને એ ફોર્મેટમાં એની ડિઝાઇન તે નક્કી કરવામાં આવે છે.
ઘણી વખત પ્રશ્નાવલી તે કેટલાક ડેવલપ વ્યક્તિઓ દ્વારા અથવા ઇન્વેસ્ટિગેટર દ્વારા પણ તેની રજૂઆતો અથવા તેની રચના કરવામાં આવે છે. પણ જ્યારે નિદર્શનું કદ વધારે હોય એટલે મોટા પાયે તપાસ કરવાની હોય તો પછી પ્રશ્નાવલી તે મોટી બની જાય છે. જ્યારે નાના પાયે તપાસ કરવાની હોય ત્યારે પ્રશ્નાવલીનું કદ તે નાનું બની જાય છે. પછી છે કોઈ પણ જે નિદર્શ અથવા જેનું તપાસ કરવી છે તેનો લક્ષ્ય નક્કી કરવું, તેનો ટાર્ગેટ નક્કી કરવો. હવે આપણે જોઈએ છીએ કે ધારો કે વસ્તીનો અભ્યાસ કરવો છે તો વસ્તીમાં ધારો કે આપણે ટાર્ગેટ નક્કી કરીએ તો વસ્તી આખી બ્રહ્માંડની આપણે ન લઈ શકીએ. કોઈ એક વિસ્તારની, કોઈ એક દેશની અંદર રાજ્ય, રાજ્યની અંદર જિલ્લા, જિલ્લાની અંદર શહેર, શહેરની અંદર પણ અમુક વિસ્તારો, એ વિસ્તારોની જ આપણે સંશોધન કાળમાં તેનો ટોપિક પસંદ કરીએ છીએ. કારણ કે જો આપણે યુનિવર્સ લેવા જઈએ, આટલો બધો કરીએ તો ઘણી વખત તેમાં સમય, શક્તિ અને નાણાં તેનો વ્યય થશે અને છતાં પણ સાચા પરિણામો તે મેળવી શકાતા નથી. બીજું કે એના પછી જે સેમ્પલિંગની ફ્રેમ નક્કી કરવામાં આવે છે તે પણ તેના આધારે નક્કી કરવામાં આવે છે. અને તેમાં ધારો કે કોઈ એમ કહીએ કે વસ્તીને ઘટાડવા માટે જેમ આપણે કુટુંબ નિયોજનના જે નીતિ ભારત સરકારે અપનાવી હતી તો તેમાં કેટલા ફેમિલી કુટુંબ નિયોજન માટે અલગ અલગ પ્રકારની મેથડનો ઉપયોગ કરીને વસ્તીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. તો ફેમિલી પ્લાનિંગની જે પદ્ધતિઓ છે તેના દ્વારા પણ એ જ ગ્રુપ પ્રમાણે તેની ફ્રેમ તે નક્કી કરવામાં આવે છે. અને તેમાં ટેલિફોન ડિરેક્ટરી દ્વારા, સર્વે દ્વારા તેનો અભ્યાસ કરીને તેનું કરવામાં આવે છે. અને પછીનું છે સેમ્પલિંગ, જે નિદર્શ પ્રક્રિયા છે તે નક્કી કરવામાં આવે છે. નિદર્શ પ્રક્રિયા હંમેશા સર્વેના જે હેતુઓ અને તેના શીર્ષકને આધારિત હોય છે. તેના પછી સેમ્પલિંગના યુનિટ નક્કી, નિદર્શના એકમો નક્કી કરવામાં આવે છે. અને એ એકમો નક્કી કરવામાં ધારો કે 1000 સેમ્પલ લેવા છે, 2000 સેમ્પલ લેવા છે. સામાન્ય રીતે જેટલા નિદર્શના અથવા સેમ્પલિંગની સંખ્યા વધારે હોય તેટલા એના પરિણામો સત્યતાની નજીક જાય છે. એટલે વધારે ખાતરીપૂર્વક અને સત્ય જે વાત છે તે નિદર્શના તમે યુનિટ્સ લો છો, કેટલા સેમ્પલ લો છો તેના પર આધારિત હોય છે. તો કોઈ ધારો કે 300 લેશે, કોઈ 500 લેશે, કોઈ 1000 લેશે. જેટલા નિદર્શના એકમોની સંખ્યા વધારે હોય છે તેટલી તેની યોગ્ય ખાતરી અથવા સત્યતા તે નક્કી કરી શકાય છે. બીજું, સર્વે ડેટાની પ્રક્રિયા જે નક્કી કરવામાં આવે છે તો તેમાં પણ તેના ડેટા કલેક્શન દ્વારા અથવા તેની પ્રોસેસિંગ દ્વારા પણ તેની રજૂઆતો તે કરવામાં આવે છે. એના પછીનું જે સ્ટેપ છે તે ડેટાનું વિશ્લેષણ કરવું. એટલે કે તેમાં નેક્સ્ટ પોઈન્ટ છે તે ડેટાનું વિશ્લેષણ કેવી રીતે કરવું, તેના આધારે તેના સ્ટેટિસ્ટિકલ માપદંડો દ્વારા, તેના સાધનો દ્વારા તેનો અભ્યાસ કરી શકાય છે. પછી છેલ્લે આવે છે પબ્લિકેશન. એટલે કે જે તારણો નક્કી કરવામાં આવે છે તો તમે જે ડેટાનું એનાલિસિસ કરો છો એ ડેટા ઉપર તેના પરિણામો તે નક્કી થાય છે. અને પછી એ સારી રીતે એના પરિણામો મળી જાય પછી તેને પબ્લિશ કરવામાં આવે છે. અને પબ્લિશ કરવા માટે પછી સેમિનારમાં અથવા તો ઘણી બધી જગ્યાએ તેના ડિસ્કશન, એના પરિણામો આવ્યા તેની રજૂઆતો કરવામાં આવે છે. તો આ થઈ આખી એક નિદર્શન પ્રક્રિયા. આ રીતે નિદર્શન પ્રક્રિયા તે નક્કી થાય છે. હવે પછીનો પોઈન્ટ છે નિદર્શના પ્રકારો. તો અહીંયા નિદર્શના જે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, એક સંભાવ્ય નિદર્શ, બિન સંભાવ્ય નિદર્શ, મિશ્ર નિદર્શ. તો સંભાવ્ય નિદર્શમાં 4 નિદર્શ છે: સરળ યાદચ્છિક નિદર્શ, પદ્ધતિસર યાદચ્છિક નિદર્શ, સ્તરીકૃત યાદચ્છિક નિદર્શ અને બહુવિધ યાદચ્છિક નિદર્શ. તો અહીંયા જે સરળ યાદચ્છિક નિદર્શની વાત કરીએ તો એમાં આપણે વાત કરીએ તો સરળ યાદચ્છિક નિદર્શ કોને કહેવાય? તો સંભાવ્ય નિદર્શની રજૂઆતો કરતા પહેલા ધારો કે આને સંભાવ્ય નિદર્શમાં સૌથી પહેલા એને યદચ્છ નિદર્શ તરીકે પણ ઓળખવામાં આવે છે. યદચ્છ નિદર્શમાં જે નિદર્શ લેવામાં આવે છે તેમાં દરેક એકમોનો અભ્યાસ અથવા તેનો સમાવેશ કરીને તેની ચકાસણી કરવામાં આવે તો
તો તેને સંભાવ્ય નિદર્શ અથવા યદચ્છ નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. માટે તેને રેન્ડમલી શબ્દ વાપરવામાં આવ્યો છે. રેન્ડમલી એટલે યદચ્છ રીતે તેની રજૂઆતો થઈ શકે છે. એના સિવાય એની આપણે પહેલા વિભાગની વાત કરીએ તો સરળ યાદચ્છિક નિદર્શ કોને કહેવાય? તો સરળ યાદચ્છિક નિદર્શમાં મોટે ભાગે નાના અને ટૂંકા જૂથ લઈને તેની જ્યારે તપાસ અથવા તેના પર સંશોધન કરવામાં આવે છે તો તેને સરળ યાદચ્છિક નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સરળ યાદચ્છિક નિદર્શમાં સૌથી પહેલા જે રજૂઆતો કરવામાં આવી છે તેના દ્વારા સરળ અભ્યાસ કરી શકાય છે. એના પછીનો જે નિદર્શ છે તે પદ્ધતિસર નિદર્શમાં મોટે ભાગે સિસ્ટમેટિક એટલે કે પદ્ધતિસર યાદચ્છિકની ગોઠવણી કરીને ગમે તે ગ્રુપ નથી લઈ જવાતા, પણ એક સિસ્ટમેટિક રીતે ગ્રુપની ગોઠવણી કરીને પછી તેના નિદર્શની ચકાસણી કરવામાં અથવા તપાસવામાં આવે છે. સ્તરીકૃત એટલે ધારો કે તમે કોઈ વસ્તીનો અભ્યાસ કરો છો તો એ વસ્તીને ધારો કે આપણે કોઈ ગ્રુપમાં અથવા સ્તરમાં વહેંચીએ છીએ તો એ સ્તરમાં ધારો કે આપણે ઉંમર લઈએ તો ઉંમર ધારો કે આપણે લઈએ છીએ તો 0 થી 6 તો સરળ યાદચ્છિકમાં ઉંમર બધી આવી જશે, પદ્ધતિસરમાં સિસ્ટમેટિક આવશે અને સ્તરીકૃતમાં એના લેયર કરવામાં આવે છે એટલે એના સ્ટ્રેટા નક્કી કરવામાં આવે છે કે 0 થી 6, 6 થી 18, 18 થી 30, 30 અને 18, 30 થી 60 અને 60 થી વધુ. તો આ રીતે તેના ગ્રુપ તે ઉંમરના પાડવામાં આવે છે. હવે ધારો કે એજ્યુકેશન લઈએ તો નિરક્ષરથી લઈને પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ આ રીતે 4 કેટેગરી પાડીને તેના સ્ટ્રેટા એટલે કે તેના સ્તરીકૃત રીતે નિદર્શને વહેંચવામાં આવે છે. હવે ધારો કે ઇન્કમની વાત કરીએ તો કોઈની ઇન્કમ વાર્ષિક ઇન્કમ નક્કી કરવી છે, મંથલી ઇન્કમ નક્કી કરવી છે તો આટલાથી આટલી કેટેગરીમાં કેટલી ઇન્કમના લોકો આવે છે, આટલાથી આટલી કેટેગરીમાં કેટલી ઇન્કમના લોકો આવે છે તેના દ્વારા તેનું સેમ્પલિંગ કરવામાં આવે છે. એના પછી જે બહુવિધ યાદચ્છિક નિદર્શ છે એ બહુવિધ યાદચ્છિક નિદર્શમાં મોટે ભાગે ધારો કે દિલ્હી છે, એ દિલ્હી મોટું શહેર છે તો તેના દ્વારા તેનો અભ્યાસ કરીને તે રીતે તેની રજૂઆતો કરવામાં આવે છે. તો આ રીતે તે બહુવિધમાં એટલે અંદર બીજા બધા પાસાઓને ઉમેરીને પણ જે નિદર્શની શોધ કરવામાં અથવા તપાસવામાં આવે છે તો તેને બહુવિધ યાદચ્છિક નિદર્શ કહેવામાં આવે છે. હવે બિનસંભાવ્ય નિદર્શ એટલે કે જે સંભાવ્ય નથી પણ જે મેથડમાં યદચ્છ રીતે અથવા તો ફ્રીલી તે નિદર્શ જે શોધવામાં આવે છે. ધારો કે કોઈ ટીચર છે, એ ટીચર ક્લાસમાં કોઈ ડિબેટ ચર્ચા છે, કારણ કે ડિબેટ રાખે છે, કોઈ ડિબેટ કોમ્પિટિશન રાખે છે તો તેના 30 માંથી માત્ર 4 પાર્ટિસિપન્ટને 30 ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે એમાંથી 4 પાર્ટિસિપન્ટને પસંદ કરવાના છે. તો મોટે ભાગે ટીચર શું કરશે કે ડિબેટમાં જે વિનર હોય તે વિનરમાં 4 એવા પાર્ટિસિપન્ટને નક્કી કરશે જે ટોપરમાં હોય. તો આ છે જજમેન્ટને આધારે જે જજમેન્ટ અથવા તો સ્નોબોલ અથવા એના દ્વારા એક નિર્ણય પ્રક્રિયા દ્વારા જે નિદર્શની રજૂઆત કરવામાં આવે છે તેને બિનસંભાવ્ય નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. તો ધારો કે કોઈ વિદ્યાર્થીઓનો હોશિયારનો કહીએ તો આપણે હોશિયારીની માત્રા કેવી રીતે નક્કી કરીશું? તેના માર્ક્સ દ્વારા કે આટલા ગુણ ધરાવનારા વ્યક્તિઓ હોશિયાર છે, પછી આટલા ગુણ ધરાવતા ઓછા છે તે મધ્યમ છે અને બાકીના પુઅર છે. તો એના દ્વારા તેની રજૂઆતો થઈ શકે છે. બીજું મિશ્ર નિદર્શની વાત કરીએ તો જે નિદર્શમાં સંભાવ્ય નિદર્શ અને બિનસંભાવ્ય નિદર્શ બંને પ્રકારના ફીચર્સનો અથવા બંને પ્રકારના ભાગોનો ઉપયોગ કરીને જે નિદર્શની શોધ કરવામાં આવે છે તો તેને મિશ્ર નિદર્શ કહેવામાં આવે છે. ધારો કે કોઈ મેનેજરિયલ ટ્રેનિંગ છે તો મેનેજરિયલ કોઈ ટ્રેનિંગમાં 5 વિદ્યાર્થીઓને મોકલવાના છે ઉનાળા દરમિયાન, તો તેમાં ધારો કે શોર્ટ લિસ્ટમાં 20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને પછી એ 30-20 માંથી છેલ્લે તો જે પસંદ કરવામાં તો રેન્ડમલી જે શરૂઆતમાં 20 થયા તો તે બિનસંભાવ્ય કહેવાશે અને પછી 20 માંથી પાછું 5નું સિલેક્શન જે થયું તો તેને સંભાવ્ય નિદર્શ કહેવામાં આવે છે. તો મિશ્ર નિદર્શ એટલે જેમાં સંભાવ્ય
અને બિન સંભાવ્ય બંને ગુણધર્મોને આધારિત જે નિદર્શની તપાસ કરવાની આવે છે તો તેને મિશ્ર નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળના જે સિમ્પલ નિદર્શની વાત કરીએ તો અહીંયા એક પછી એક તેના પણ કેટલાક કેટેગરી પ્રમાણે તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે કે જ્યારે સરળ યાદચ્છિક નિદર્શ ની વાત કરવામાં આવે છે તો એ સરળ યાદચ્છિક નિદર્શની સૌથી પહેલી પદ્ધતિ છે તે છે પેટા પ્રકાર. સંભાવ્ય નિદર્શના 4 પ્રકાર છે અને બિન સંભાવ્ય નિદર્શના પણ પ્રકાર છે. તો સંભાવ્ય નિદર્શના સરળ યાદચ્છિક નિદર્શના પણ પેટા પ્રકારો પાડવામાં આવ્યા છે. તો સરળ યાદચ્છિક નિદર્શમાં સૌથી પહેલા લોટરી પદ્ધતિ દ્વારા તે સરળ યાદચ્છિક ની પસંદગી કરવામાં આવે છે. તો લોટરીમાં એવી રીતે નક્કી કરવામાં આવે છે કે ધારો કે આપણે એવું ઉદાહરણ લઈએ કે કોઈ એક રિસર્ચ કરવામાં આવે છે કે રિસર્ચમાં એમ નક્કી કરવામાં આવે છે કે ધારો કે કોઈ એક બેંકની શાખા છે, એ બેંકની શાખામાં ધારો કે ગ્રાહકોના વ્યૂઝ એટલે કે અભિપ્રાયો લેવામાં આવે છે કે આ બેંકની સુવિધાઓ કયા પ્રકારની છે. તો ધારો કે તેમાં 100 કસ્ટમરને સિલેક્ટ કરવામાં આવે છે અને એને સાદી રીતે લોટરી પદ્ધતિ દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે. તો સૌથી પહેલા એ લોટરી પદ્ધતિ રેન્ડમલી તેમાં નક્કી કરી શકાશે. તો તેમાં સિરિયલ નંબર દ્વારા એટલે તેમાં એકાઉન્ટ હોલ્ડર ધારો કે એમાં 100 જણના એકાઉન્ટ હોલ્ડર છે, જે 100 કસ્ટમર છે તે એવા છે કે જે બેંકમાં તેના ખાતા હોય તો તે એ 100 ને એને સિલેક્ટ કરવામાં આવે છે. તો તેના રેકોર્ડ બેંક પાસે હોય છે. તો તેમાં 1000 એકાઉન્ટ હોલ્ડર દ્વારા તેમાં 100 ભાગ્યા 100 એટલે ડ્રો કરવામાં આવે છે અને ડ્રો કરવા પછી જે નંબર પ્રમાણે આવે તેને અલગ અલગ પટ્ટીઓ આપીને સ્ટ્રીપ દ્વારા તેને મૂકવામાં આવે છે અને એ સ્ટ્રીપ દ્વારા તમે રેન્ડમલી એટલે કોઈ એક ચિઠ્ઠી ઉપાડીને અથવા સ્ટ્રીપ ઉપાડીને તે નક્કી કરી શકો છો કે કયા લોકોની પસંદગી કેવી છે અથવા તો તેમાં સારું છે અથવા તો તેમાં એવું નક્કી કરવામાં આવે છે કે આંખો બંધ કરીને તમે તે ચિઠ્ઠી ઉપાડો. તો મોટે ભાગે તેમાં પછી નક્કી થાય છે કે રેન્ડમલી આમાં લોટરી પદ્ધતિમાં આપણે જોઈએ છીએ કે તમે કોઈ એક ચિઠ્ઠી ઉપાડવાની પ્રથા દ્વારા, જેમ કે આપણે ત્યાં પહેલા લોટરી પદ્ધતિમાં જે લોટરી કરવામાં આવતી હતી તો તેમાં સદસ્યો સાથે મળીને પૈસા ભેગા કરતા હતા. પછી મહિનાનો અંત થાય એટલે એમાંથી કોઈ ચિઠ્ઠી ઉપાડે જેનું નામ આવે તેની લોટરી ખુલી. એવી જ રીતે લોટરી પદ્ધતિમાં આ રીતે પસંદગી રેન્ડમલી રીતે કરવામાં આવે છે. પણ તેના જે ગેરલાભ દર્શાવવામાં આવ્યા છે કે એના ગેરલાભ એ છે કે તેમાં મોટે ભાગે જ્યારે વસ્તીની સાઈઝ વધારે હોય અથવા તો જ્યારે નિદર્શની તપાસ વધારે પડતી મોટી હોય અથવા વધારે પડતું નિદર્શનું કદ વધારે હોય તો ત્યારે લોટરી પદ્ધતિ તે સારી રીતે કામ કરી શકતી નથી અને તેની રજૂઆતો પણ કરી શકાતી નથી. હવે જે રેન્ડમ નંબર અને એના દ્વારા તેની રજૂઆતો કરવામાં આવે છે તો તેના ઘણા બધા જે સ્ટેપ્સ નક્કી કરવામાં આવ્યા છે તેના દ્વારા પણ તેની રજૂઆતો પણ કરી શકાય છે. હવે બીજી જે છે તે છે પદ્ધતિસર યાદચ્છિક નિદર્શ. પદ્ધતિસર યાદચ્છિક નિદર્શની પણ એક સ્ટેપ છે, પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં એમ નક્કી કરવામાં આવે છે કે ધારો કે કોઈ પોપ્યુલેશન છે, એ પોપ્યુલેશનમાં 1 થી n એટલે 1000 સુધીના યુનિટ તેને ગોઠવવામાં આવે છે. પછી તેમાં નિદર્શનું કદ તે નક્કી કરવામાં આવે છે. ધારો કે આપણે કોઈ 1000 એકમોનું સિલેક્શન કર્યું હતું તો તેમાં પોપ્યુલેશનમાં તેનું નિદર્શ કદ તે શોધવામાં આવે છે. તો 1000 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 10 તેના દ્વારા તે 10 એક નિદર્શનું કદ થયું. પછી તેમાં 1 2 કે પહેલા જે યુનિટ દર્શાવવામાં આવ્યા હોય તેની રજૂઆતો કરવામાં આવે છે અને પાછળના છે તે તેમાં ઉમેરાઈને પછી પદ્ધતિસર યાદચ્છિક નિદર્શ તે શોધવામાં આવે છે. એના પછી છે સ્તરીકૃત યાદચ્છિક નિદર્શ. સ્તરીકૃત યાદચ્છિક નિદર્શમાં મેં આગળ કહ્યું હતું કે જેમાં સ્ટ્રેટા હોય છે એટલે કે તેમાં સ્તર પાડીને જે નિદર્શની તપાસ કરવામાં આવે છે તે સ્તરીકૃત યાદચ્છિક નિદર્શ કહેવામાં આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે વસ્તીના 2000 કોઈ 1000 એકમ છે, એ 1000 એકમમાંથી માત્ર 200 નિદર્શની તપાસ કરવાની છે. તો એ
200 જે નિદર્શ આપણે કુટુંબોનો અભ્યાસ કરવાનો છે એની ઇન્કમ કેવી રીતે નક્કી કરીએ તો બે ભાગ પાડવામાં આવે છે. ઊંચી ઇન્કમ એટલે ઊંચી આવક અને નીચી આવક, એની અંદર ગ્રામીણ અને શહેરી. તો અહીંયા એ રીતે તેના સ્તર પાડવામાં આવે છે. તો ધારો કે શહેરી વિસ્તારમાં જેની ઊંચી આવક છે તેવા 200 કુટુંબો છે, નીચી આવક છે એમાં શહેરી વિસ્તાર છે તેના 400 કુટુંબો છે, ઊંચી આવક છે અને ગ્રામીણ વિસ્તાર છે તેના 100 કુટુંબો છે, અને નીચી આવક છે અને ગ્રામીણ વિસ્તાર છે તો તેને 300 એકમ છે. તો આ રીતે મેં તમને આગળ કહ્યું ઊંચી આવક, નીચી આવક, ગ્રામીણ અને શહેરી, એટલે કે સ્તરને આધારે જે નિદર્શની તપાસ કરવામાં આવે છે તેને સ્તરીકૃત યાદચ્છિક નિદર્શ તે તરીકે પણ ઓળખવામાં આવે છે. એના સિવાય પણ બીજી રીતે પણ તેની રજૂઆતો પણ થઈ શકે છે. એના પછી આવે છે જે ઝુમખા પદ્ધતિ. ખાસ કરીને ઝુમખા પદ્ધતિનો પણ અહીંયા એક ક્લસ્ટર સેમ્પલિંગનો ઉપયોગ તે પણ વધારે કરવામાં આવે છે. મોટે ભાગે જ્યારે પોપ્યુલેશન જે આખી ભૌગોલિક રીતે વહેંચાયેલી હોય છે તો તેમાં ઝુમખા પદ્ધતિ દ્વારા તેની રજૂઆત કેવી રીતે કરવી, તો તેમાં સૌથી પહેલા પોપ્યુલેશનને ઝુમખાને આધારે વહેંચવામાં આવે છે, અને પછી જે ઝુમખામાં સંખ્યાની જરૂર હોય તેને જ પસંદ કરવામાં આવે છે, અને રેન્ડમલી પછી તેમાં સિલેક્શન કરવામાં આવે છે, અને પછી જે સિલેક્ટ થયેલા ક્લસ્ટર એટલે ઝુમખા છે તેના બધા જ એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે ઝુમખા પદ્ધતિ દ્વારા પણ તપાસ અથવા સંશોધન થઈ શકે છે. એના પછીની જે છે તે બહુવિધ યાદચ્છિક નિદર્શ. બહુવિધ યાદચ્છિક નિદર્શમાં જે આપણે આગળ ચર્ચા કરી હતી તેમાં મોટે ભાગે જે બેઝિક પ્રિન્સિપલ હોય છે કે બધી જ મેથડનો સિમ્પલ એડ્રેસ કરવામાં આવે છે. મોટે ભાગે જે 4 પદ્ધતિઓ જે શોધી એ 4 પદ્ધતિ દ્વારા પણ તેના અભ્યાસ દ્વારા પણ બહુવિધ યાદચ્છિક નિદર્શની તપાસ તે કરવામાં આવે છે. તો બહુવિધ યાદચ્છિક નિદર્શના કારણે જે ડેટા કલેક્શન કરવામાં આવે છે તેના ખર્ચમાં ઘટાડો થાય છે. એના કારણે જુદા પ્રકારના પ્રોબેબિલિટી અથવા સેમ્પલિંગ સારી રીતે મેળવી શકાય છે. જ્યારે વસ્તી વધારે પડતી હોય તો તેના કારણે આ નિદર્શ પદ્ધતિ દ્વારા તેના પરિણામો ખૂબ જ સાચા પ્રાપ્ત થાય છે. એના સિવાય મોટે ભાગે બહુવિધ જે યાદચ્છિક નિદર્શ પદ્ધતિ છે તે ઘણી વખત ઓછી કિંમતી છે અને ઘણી વખત ઓછી ગુણવત્તાયુક્ત પણ સાબિત થઈ છે. હવે તેના પછીનું જે મેથડ છે તે છે બિનસંભાવ્ય નિદર્શ. બિનસંભાવ્ય નિદર્શમાં 4 પ્રકારની પદ્ધતિઓ છે: કન્વિનિયન્સ, જજમેન્ટ, ક્વોટા અને સ્નોબોલ. કન્વિનિયન્સ એટલે તેમાં ઉત્તરદાતાઓને કન્વિન્સ કરવામાં આવેલ એટલે કે ફેવરમાં લેવામાં આવે છે. તેમની સહમતિ લઈને પછી તેને પ્રશ્નો પૂછીને તેના દ્વારા નિદર્શ કરવામાં આવે છે. હવે ધારો કે તેમાં એક સિચ્યુએશન ઊભી કરવામાં આવે છે અને એ વ્યક્તિ જેને પ્રશ્નો પૂછવાના છે તેને કન્વિન્સ કરીને તેના દ્વારા તેની રજૂઆત કરવામાં આવે છે. બીજી જે છે તે જજમેન્ટ, એટલે મેં તમને આગળ કહ્યું કે જજમેન્ટ એટલે કે એક નિર્ણયાત્મક સેમ્પલિંગ, એક જજમેન્ટ કરવામાં આવે છે અને જજમેન્ટ ક્યારેક ખોટું પણ પડે છે. એ જજમેન્ટ દ્વારા તેનો અભ્યાસ કરીને પછી સેમ્પલિંગ મેળવવામાં આવે છે. ક્વોટામાં તેમાં ગ્રુપ પાડવામાં આવે છે અને ગ્રુપને જુદા જુદા વિભાગોમાં વહેંચીને તેના પ્રકારો પાડીને પછી તેની સેમ્પલિંગ કરવામાં આવે છે. તેને ક્વોટા સેમ્પલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે એમ વિચારવામાં આવે કે 80% કુટુંબોની આવક ધારો કે 1 લાખ કરતાં વધારે છે અથવા ઓછી છે, અને 20% કુટુંબો એવા છે કે જેની આવક 1 લાખ કરતાં વધારે વાર્ષિક આવક થાય છે. તો આપણે જ્યારે નિદર્શ ધારો કે 100 કુટુંબોનો લઈશું તો તેમાં 80 વાળા પણ આવશે અને 20 વાળા પણ આવે છે. એટલે તેમાં આ રીતે ડેટા ગોઠવીને 2 ગ્રુપ દ્વારા તેની રજૂઆતો જે કરવામાં આવે છે તેને ક્વોટા સેમ્પલિંગ એટલે પરિમાણાત્મક સેમ્પલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટમાં જે છે તે સ્નોબોલ સેમ્પલિંગ. સ્નોબોલ સેમ્પલિંગમાં મોટે ભાગે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે તેમાં પ્રતિનિધિત્વ ધરાવતા ડેટાનો અભ્યાસ કરીને પછી સ્નોબોલ સેમ્પલિંગ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. હવે સૌથી પહેલા આ પછી મિશ્ર નિદર્શમાં તો કહ્યું કે સંભાવ્ય અને બિનસંભાવ્ય નિદર્શની જેમાં રજૂઆત કરીશું તેને મિશ્ર નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. તો નિદર્શની તપાસ કરતી વખતે કયા કયા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે,
તો તેમાં એક તો સેમ્પલિંગ એરર નિદર્શન ભૂલને ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું, તેમાં જે કમ્પેરિઝનની સંખ્યા છે તે બનાવવામાં આવે છે. પછી તેમાં રિસ્પોન્સ એટલે કે પ્રત્યુત્તર કેટલા મળ્યા તેનો દર નક્કી કરવામાં આવે છે. અને પછી તેમાં આપણને ભંડોળ કેટલું મળ્યું એ ભંડોળ દ્વારા રજૂઆત કરીને તેની રજૂઆતો કરીને પછી આ નિદર્શનનું કદ તે શોધીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ રીતે જે વિતરણો દર્શાવવામાં આવ્યા છે સંભાવના વિતરણો, એના સિવાય સેમ્પલિંગ પ્રોસેસિંગ તે ખૂબ જ જરૂરી છે અને તેના દ્વારા અર્થશાસ્ત્રમાં સેમ્પલિંગ પ્રોસેસ વગર કોઈ પણ સંશોધન તે આગળ જતું નથી અને તેમાં આ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંશોધન કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. નમસ્તે.